નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છીએ, હાઉ ટુ સ્ટડી ઇન લેસ ટાઈમ। એટલે કે હવે બોર્ડ પરીક્ષાને આડે ગણતરીના દિવસો બાકી છે, 1 મહિનો, 1.5 મહિનો, 20 દિવસ, 15 દિવસ, અને આ ઓછા સમયની અંદર કઈ રીતે તૈયારી કરીએ તો સારા એવા સ્કોર કરી શકીએ છીએ। જી હા, ઓછા સમયમાં પણ સારી તૈયારી કરી શકાય છે। તો આ એક તમારા માટે દમદાર વિડીયો છે, પ્રોપર વિડીયો છે કે જેથી કરી આ વિડીયો જોયા પછી જો હું તમને જે ટિપ્સ આપું છું એ ટિપ્સને જો તમે અનુસરશો તો 100% તમે બોર્ડ પરીક્ષાની અંદર ઓછા સમયમાં પણ વધારે તૈયારી કરી શકો છો। તો આજે હું તમારા માટે સરસ મજાની 5 ટિપ્સ લઈને આવ્યો છું। આ 5 ટિપ્સ તમારા માટે એકદમ સુવર્ણ, એકદમ ગોલ્ડન સાબિત થવાની છે। એ પહેલા આપણે એક ઓછા સમયની અંદર કઈ રીતે તૈયારી થઈ શકે છે એના માટે હું તમને એક સ્ટોરી જણાવું છું, અને આ સ્ટોરીના આધારે તમે કહી શકશો કે હા, ઓછા સમયને આધારે તૈયારી કરી શકો છો। પણ તમે કેમ તૈયારી નથી કરી શકતા એના માટે એક સરસ મજાની એક નાનકડી સ્ટોરી કહેવા માંગુ છું। 2 મિત્રો હતા, એક રમેશ અને એક સુરેશ। બંને મિત્રો બજારમાં જાય છે અને બજારમાંથી સરસ મજાનો એક કૂતરાની બ્રીડ, જે જાણીતી કહેવાય, એ બ્રીડ કૂતરાની ખરીદી અને પોતાના ઘરે લાવતા હોય છે। બંને મિત્રો બજારમાંથી આવતા હોય છે ત્યારે ચોરોની નજર પડે છે। 5 ચોર હોય છે। એ ચોર વિચારે છે કે સરસ મજાનું આ કૂતરું છે, આ કૂતરા આમની પાસેથી આપણે પડાવી લઈએ। તો રમેશ અને સુરેશ રસ્તામાં જતા હોય છે ત્યારે ચોર એક યુક્તિ કરી અને એમની પાસે આવે છે, અને એક ચોર આવીને કહે છે કે આ તમે શું, આ ક્યાંથી તમે વરુ લઈને આજો છો? આ વરુનું બચ્ચું તમે કેમ લઈને જો છો? આ મોટું થશે, તમને નુકસાન પહોંચાડશે। તો એ વિચારે છે કે આ તો ચોર પાગલ થઈ ગયો છે, આ કોઈ પાગલ છે, આમ વિચારી અને રમેશ અને સુરેશ આગળ ચાલ્યા જાય છે। ફરીથી બીજો ચોર આવે છે, તે રિપીટ કરે છે, ત્રીજો આવે છે, તે જ રિપીટ કરે છે, ચોથો આવે છે, તે રિપીટ કરે છે। ત્યારે સુરેશના મનની અંદર ડગમગ થવા લાગે છે। સુરેશ વિચારે છે કે શું ખરેખર આ વરુનું બચ્ચું છે, કૂતરું નથી? આપણને ઓલા દુકાનવાળે પાગલ બનાવે છે, મૂર્ખ બનાવે છે। એટલામાં 5મો ચોર આવે છે અને ફરીથી તે કહે છે કે અલે આવો, તમે મૂર્ખ છો કે શું? આ વરુનું બચ્ચું ક્યાં લઈને જો છો? તમે મોટું થશે તો તમને નુકસાન પહોંચાડશે, તમને ખાઈ જશે, આવું કહે છે। ત્યારે સુરેશ વિચારે છે કે આ ખરેખર વરુનું બચ્ચું છે એમ સમજી અને ચોરને આપી દે છે કે લો ભાઈ, તમે આને દૂર ક્યાંક જંગલમાં મૂકી આવજો। જ્યારે રમેશ કશું નથી કરતો, ચાલ્યો જાય છે અને તે ઘરે સરસ મજાનો જે કૂતરાની ખરીદી કરી હતી એને ઘેર લઈને આવી જાય છે। મિત્રો, આ વાર્તા ઉપરથી શું જાણવા મળ્યું? તમને પણ તમારી આજુબાજુ ઘણા બધા કહેતા હશે કે આ ઓછા સમયમાં તૈયારી ન થાય, તારાથી આ નહીં થઈ શકે, બોર્ડ પરીક્ષાની તૈયારી કરે છે, બોર્ડની એક્ઝામ નજીક છે, આ બધું ન થઈ શકે, તું કઈ રીતે કરી શકીશ? આવા અલગ અલગ તમને ચારે બાજુથી આવા વિચારો આવી સાંભળવા મળતી હશે વાતો, અને તમે શું કરો છો? તમે છોડી દો છો, બીજાની વાતોમાં આવી જો છો। મિત્રો, તમારે સુરેશ નહીં બનવાનું પણ રમેશ બનવાનું છે। કેમ કે રમેશ એ નથી સાંભળતો, એ રમેશ ઓલરેડી શું હતો તો બહેરો હતો, એ સાંભળી શકતો જ નતો, અને સાંભળી નતો શક્યો એટલે બીજાની વાતની અસર એના ઉપર ન થઈ, તો આપણે બહેરા બની જવાનું છે। બીજા જે કહેતે કે તારાથી આ ન થઈ શકે, આમ ન થાય, તેમ ન થાય, પણ આપણે કરવાનું છે, આપણે કરી શકીએ છીએ, આવું એક મનોબળ પેદા કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની તમારા માટે 5 ટિપ્સ હું આજે આપવાનો છું, અને એ દમદાર ટિપ્સ છે। એ પહેલા જો તમે ચેનલ ઉપર નવા હો, હજી સુધી વન ટચ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો। તો ચાલો વિડીયોની શરૂઆત। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ છે સ્ટડી લેસ બટ ઇફેક્ટિવ। સ્ટડી લેસ બટ ઇફેક્ટિવ। વિદ્યાર્થી મિત્રો, તમે પહેલા સમજો કે ઓછા સમયની અંદર સ્ટડી કરો છો તો કઈ રીતે કરવાની છે? તો ઇફેક્ટિવ સ્ટડી કરવાની છે। મારો મતલબ એ છે, ચલો હું આની એક પણ સ્ટોરી તમને જણાવું છું। માની લો કે તમે કંઈક જવાના છો, તમે પિકનિકની અંદર જવાના છો। હવે તમારી પાસે જે સામાન છે એ સામાનની અંદર વજન છે, ઘણું બધું સામાન છે, ઘણું બધું સામાન તમે લઈ જવા માંગો છો, તો શું બધું સામાન તમે પિકનિકમાં લઈ જઈ શકશો? ત્યાં આગળ તમારે પહાડ ઉપર ચડવાનું થશે તો પહાડ ઉપર તે સામાન લઈને ચડી શકશો? 20 કિલોનું સામાન છે, શું ચડી શકશો? નહીં ચડી શકાય। તો સામાનને તમારે જે અગત્યનું જે સામાન છે એ સામાન તમારે રાખવું પડશે, બાકીનું જે બિનજરૂરી સામાન છે એ સામાન તમે મૂકી દેશો, અને જે અગત્યનું ખાસ તમારે જે જરૂરિયાત વાળું છે ને એ સામાન તમે લેશો તો સામાનનો ભાર હળવો થઈ જશે અને તમે સરળતાથી ચડી શકશો, કોઈ પણ જગ્યાએ જઈ શકશો, કોઈ પણ પર્વત ચડી શકશો। તો આવું જ છે આપણા અભ્યાસક્રમની અંદર પણ આવું જ છે। એટલે કે સ્ટડી લેસ
બટ ઇફેક્ટિવ. એટલે શું કરવાનું છે? જો કે તમારા કોઈ પણ સિલેબસ હોય એની અંદર પરીક્ષાની અંદર એક પેટર્ન છે 80-20, એટલે કે 80% સિલેબસમાંથી ફક્ત 20% જ પૂછાય છે અને 20% જે સિલેબસ છે ને એમાંથી 80% પૂછાય છે. આ સ્ટ્રેટેજી તમારે સમજવાની છે. તો આ કઈ રીતે તમે સમજી શકશો? તો આના માટે તમારે શું કરવાનું છે? જૂના બોર્ડના પ્રશ્નપત્રો જોવાના છે અથવા તો જે બોર્ડની ઓફિશિયલ જે બ્લુપ્રિન્ટ હોય છે એને તમારે સમજવાની છે અને ચેપ્ટર વાઇઝ એની અંદર એનાલિસિસ કરેલું હોય છે કે કયા ચેપ્ટરમાંથી, માની લો કોઈ તમારો સબ્જેક્ટ છે એની અંદર 13 ચેપ્ટર છે કે 10 ચેપ્ટર છે, હવે એમાંથી તમે પકડો કે કયા ચેપ્ટર ઉપર વધારે ભાર છે, કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો નીકળે છે, એ તમારે સમજવું ખૂબ જરૂરી છે. ઓછા સમયમાં તૈયારી કરવા માંગતા હશો તો દરેક સબ્જેક્ટની બ્લુપ્રિન્ટ તમારે સમજવી જ પડશે અને એના વગર છૂટકો નથી. તો પહેલા તો તમારું કામ એ જોવું જોઈએ કે બ્લુપ્રિન્ટને સમજો, એનાલિસિસ કરો. તમે યુટ્યુબ પર અઢળક વિડીયો મળી જશે, ઇફેક્ટિવ રીતે સમજી શકો છો કે ભાઈ આ સબ્જેક્ટની અંદર આટલા ચેપ્ટર અગત્યના છે, આ ચેપ્ટર બિનજરૂરી છે. તો જે બિનજરૂરી ચેપ્ટર છે ને એ હવે ભણવાનો સમય નથી, હવે શીખવાનો સમય નથી. તો માટે કહું છું કે સંપૂર્ણ જે અભ્યાસક્રમ છે એમાંથી 20% એવો સિલેબસ છે જે વારંવાર પૂછાય છે, એમાંથી જ પૂછાય છે અને એ ટોપિકને તમારે હવે પ્રાયોરિટી આપવાની છે. તો એ રીતે તમે તૈયારી કરશો તો સરસ મજાની ઓછા સમયમાં તમે તૈયારી કરી શકશો. તો આ પ્રથમ નંબરની ટિપ્સ હતી કે સ્ટડી લેસ બટ ઇફેક્ટિવલી. બીજી છે ડેડલાઇન સ્ટ્રેટેજી. જ્યાં તમારી ડેડલાઇન નક્કી કરો. આપણે એમ સમજતા હોઈએ છીએ કે ચલો આજે આપણે સાયન્સની તૈયારી કરવાની છે તો મારી પાસે આખો દિવસ પડ્યો છે, સાયન્સની તૈયારી કરી લઈશું. એવું નહીં મિત્રો, તમારી ડેડલાઇન નક્કી કરો, છેલ્લી સમય નક્કી કરો કે આટલા સમયમાં મારે આ ફિનિશ કરવાનું છે. કોઈ પણ ચેપ્ટર હોય, કોઈ પણ ટોપિક હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, ડેડલાઇન્સ નક્કી કરો કે આટલો સમય છે અને એ સમયની અંદર ફિક્સ કરવાનું છે. એક ઉદાહરણ સમજાવું છું. માની લો કે આવતીકાલે જ એક્ઝામ છે તો એક્ઝામના આગલા દિવસે તમે કેવી સ્ટડી કરો છો? ત્યારે ખાવાનું, મનોરંજન બધું ભૂલી જશો. એ રીતે રોજ જાણે આવતીકાલે જ એક્ઝામ છે એ રીતે તમે મહેનત કરવા લાગો. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે જ એક્ઝામ છે એવું સમજી ડેડલાઇન ફિક્સ કરી અને તમે તૈયારી કરશો ને તો દરેક સબ્જેક્ટને તમે ન્યાય આપી શકશો અને દરેક સબ્જેક્ટમાં સારી તૈયારી કરી શકશો. તો એના માટે કહું છું કે જ્યારે આપણે એક્ઝામના આગલા દિવસે તૈયારી કરીએ છીએ એવી શું દરેક દિવસે થાય છે? ના. કેમ નથી થતી? તો આપણે ડેડલાઇન નક્કી નથી હોતી કે ચલો એક્ઝામ છે, કાલ વાંચીશું, પરમ દિવસે કરીશું, આમ કરીશું. આવા બાના ન ચાલે. ડેડલાઇન ફિક્સ કરો અને એક્ઝામના આગલા દિવસે જેવી તૈયારી કરો છો ને એવી જ ટેવ પાડી નાખો. ખ્યાલ આવે છે ને? ઓકે. બીજા નંબરની છે કે ડોન્ટ વેસ્ટ ટાઈમ. જી હા મિત્રો, તમારો સમય શા માટે બગાડો છો? ડોન્ટ વેસ્ટ ટાઈમ. આ અમૂલ્ય કિંમતી સમય છે કે અત્યારે તમને નહીં ખબર પડે. માની લો કે ડોન્ટ વેસ્ટ ટાઈમ કઈ રીતે થતું હોય છે તો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો, રીલ્સ દેખવામાં સમય બગાડો છો, વ્લોગ દેખો છો. શું કરી રહ્યા છો? આ તમારું બિનજરૂરી છે. અત્યારે તમારું કામ શું છે? અત્યારે તમારી સમક્ષ ફક્ત બોર્ડ એક્ઝામ દેખાવી જોઈએ, બોર્ડની પરીક્ષાનો ટાઈમ ટેબલ દેખાવો જોઈએ, બોર્ડની પરીક્ષાની માર્કશીટ તમારી કેવી બનવાની છે એ દેખાવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે રીલ્સ કે બિનજરૂરી સમય બગાડવામાં તમારો ટાઈમ ના આપો. જી હા, ટાઈમ ના આપો. તમે તમારા સમયનું મહત્વ સમજો. અત્યારે શું છે? રીલ્સ તો પછી જોવાની છે. જો અત્યારે તમે આ સમય બગાડશો ને તો આ ફરીવાર નથી આવવાનું. આ તમારી માર્કશીટ કેવી બને એ નક્કી કરવાનું છે. તો ડોન્ટ વેસ્ટ ટાઈમ. ટાઈમ તમારે બગાડવાનો નથી. જેટલું મળે એટલું તમારે ઇફેક્ટલી સ્ટડીમાં જ આપવાનું છે. બિનજરૂરી બંધ કરી નાખો. હવે સમય નથી તમારી પાસે, હવે ટાઈમ ઓછો છે. ઓછા ટાઈમમાં તમારે સમયનો સદુપયોગ કરવાનો છે. જી હા. એના પછીની છે શોર્ટ ટર્મ ગોલ સ્ટ્રેટેજી. શોર્ટ ટર્મ ગોલ સ્ટ્રેટેજી. આપણે એક નજીકના સમયની અંદર તમારે ગોલ અચીવ કરવાનો છે તો એના માટેની રોજ ડે ટુ ડે નું આયોજન બનાવો ને. શા માટે લાંબુ વિચારો છો? તમે આજે શું કરવાના છો એ આવતીકાલે શું કરવાનો છો એનું આજે પ્લાનિંગ બનાવો અને પરફેક્ટ જે તમે નક્કી કરો છો એ જ પ્રમાણેનું બનાવો. ભાઈ આટલું કરવું છે તો કરી જ નાખવાનું છે. તમારો ગોળ હોવો જોઈએ કે સોશિયલ સાયન્સની અંદર આ ચેપ્ટર કરવાના છે તો આ કરવાના છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતી વખતે, સ્ટડી કરતી વખતે તમારે ઇમેજિંગ કરવાનું છે. ઇમેજિંગ કરવાનું છે, ખાલી વાંચવા ખાતર નથી વાંચવાનું. ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જે એક્ઝામના 10-15 દિવસ બાકી હશે અને સરસ મજાની તૈયારી કરી અને બોર્ડની પરીક્ષામાં સારા એવા ટકા લાવે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે આખું વર્ષ વાંચે જ જાય પણ છેલ્લે પરિણામ નથી આવતું. કેમ આવું થાય છે? તો વિદ્યાર્થીમાં કોઈ પણ તમે સ્ટડી કરતા હો ત્યારે એને વિઝ્યુલાઇઝ કરવાનું છે, ઇમેજિંગ કરવાનું છે, તમારે એને સોચવાનું છે, વિચારવાનું છે, મનની અંદર તૈયાર કરવાનું છે.
ચિત્ર ફિલ્મ બનવી જોઈએ એ પ્રકારનું આયોજન તમારે કરવાનું છે, તો તમે આ કરી શકશો વિદ્યાર્થી મિત્રો. એના પછી છે કે તમારે ઇમ્પોર્ટન્ટ સમજો. જી આ તમારું મહત્વ તો સમજો, તમે શું કરી રહ્યા છો, તમારે શું ભવિષ્યમાં બનવાનું છે એ સમજો અત્યારે. માની લો હું તમને એક નાનકડી સ્ટોરી કહું છું. કોઈ તમારા ઘરની અંદર કોઈ નાનું બાળક છે, 5, 6, 7 વર્ષનું બાળક છે, એને એક્ઝામ આવવાની છે, પરીક્ષા આપવાની છે, અને તમે એને લાલચ આપો કે જો બેટા તું આ પરીક્ષાની અંદર પાસ થઈશ કે આટલા ટકા લાવીશ તો હું તને 10 લાખ રૂપિયા આપી દઈશ. પણ એ બાળક નહીં સમજે. કેમ? કે એને પૈસાનો કોઈ મોજ નથી, પૈસાનું કોઈ મહત્વ જ નથી ને, તો એ બાળક એની મોજ મસ્તી કરતો રહેશે. એ પરીક્ષા માટે મહત્વ નહીં આપે એક્ઝામને, પણ એ જ્યારે એક્ઝામ આવશે ત્યારે ઓછા માર્ક્સ લાવશે ને 10 લાખ પણ ગુમાવી દેશે. તો આવી રીતે તમારે પણ તમારું મહત્વ સમજાવવાનું છે. તમે શું બનવા માંગો છો એ સમજો અત્યારે. જો હવે નહીં વિચારો ને તો પાછળ જ્યારે પછી 25-30 વર્ષના થશો, જોબ લેવા માટે જશો, ત્યારે પસ્તાવાનો પાર નહીં રહે. ત્યારે વિચારશો કદાચ એ સમયે મેં તૈયારી કરી હોત તો આ મારું ન હોત. ખ્યાલ આવે છે ને? સમજી ગયા ને? ઓકે. તો તમારી ઇમ્પોર્ટન્ટ સમજો, તમે શું બનવા માંગો છો અત્યારથી નક્કી કરો, અને એ પ્રકારની તૈયારી કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. તો આ દમદાર 5 ટિપ્સ જો તમે ફોલો કરીને તો 100% બોર્ડની પરીક્ષાની અંદર ઓછા સમયમાં તમે સારી તૈયારી કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.